શિક્ષણ છે ને ખાલી જરૂરી ખરું, પણ એટલે હું કહું કે કોઈ સાથાવાળા વિજ્ઞાન વાળાને તપાસ કરવાની છૂટ છે. ગાંધીગીરમાં અમારો હોથલીયો ડુંગર કહેવાય છે. હોથલ પદમણી કನ್ನડામાં રહેતા એમ થોડો સમય અહીંયા પણ કાઢેલું છે, ભોયરું છે. હોથલીયો ડુંગર થી દહીડા ડુંગર સુધી જ્યાં મારું ફાર્મ છે એક ગીરમાં, ત્યાં સુધી આવશે. હા ખ્યાલ છે. હાલ તમને કેમ ખબર? એવું છે? હા, રામવાળા ઈ કે ત્યાં રહી ગયા, આવશે બધું. અને ઈ ઓથલિયા ડુંગરમાં ઈ આજુબાજુમાં મોરલો નો આવે. 8 મહિનો ગાંડો થઈને વરસતો હોય ને ગાંડી તુર નદીઓ થાય, આજુબાજુમાં ભૂલમાં મોરલો આવી ગયો હોય તો ટવકો ન કરે. હોથલ પદમણીએ વરોહ પેલા કીધેલું, એ આજ મોરલા નથી બોલતા. આ ક્યુ વિજ્ઞાન પકડી હકે? તમે કલ્પના કરો, ગમે એટલે જાવ તો ભલા માણસ. આ પુરાવા આવા એક નહીં અનેક પુરાવા તમને દઈ હગું. અને અહીંયા જ વૈયાવો ને બીજે આગું નથી જવું. અહીંયા 2 પડવાળો ઢોલ વગાડે ને કોઈ તો એના મૂળિયા ઉખડી જાય. દાડો ઢોલ નો વગાડવા દે કે તાકાત નથી. માથકના ટીબામાં કોઈ ઢોલ વગાડી હકે, પ્રોગ્રામમાં ઢોલક નો લઈ આવાય સાહેબ. આ પુરાવા છે જે, બાકી તો નથી. એને કે અમુકને સમજાવવાની કોશિશ હોય ન કરવી. જેને જલારામ નથી જગાડી હગ્યા એને આલારામ હું જગાડવાના હતા. આ તો જેને જાગી જવું છે, જેને કુળની પરંપરાની પડી છે, એના માટેની આ બધી વાતો છે. બાકી તો કેટલાય અમને ઘણા કહેતા તમે આ વાતો કરો તો હું ફેર પડી ગયો ને કોણ સુધરી ગયા. મેં કીધું સુધરી નહીં, પણ આખો ઓઘો હળગ્યો હોય તો ઈ ઓઘો ઠરે નહીં, પણ જેટલા બચ્ચા હોય ને એટલા ફૂલા ખેંચી લેવે. અમે તો ફૂલા ખેંચવા નીકળ્યા થઈ. આવા કોક ગામ મળી જાય અને જો એ રીતે જીવી જાય એના માટેની છે. એટલે આ વાત ઈ હોથલ પદમણીની મેં વાત કરી, એવું અહીંયા ઢોલની વાત છે. એવી અનેક વાતો, અનેક પુરાવા છે કે અહીંયા આ ન થાય. આ કચ્છની ધરતીમાં આપણી માં રવેચી બેઠી છે વાગડમાં. ઈ રવેચીમાં ત્યાં ભૂર નો વા નો આવે, પવન નો આવે. આમાં કયું વિજ્ઞાન પકડો લ્યો ને કે આ શું કામ નથી થતું ભાઈ? આવી કેટલી વાતો. અને એની સાથે વાત શ્રદ્ધાની નીકળી અને ભગવાન કૃષ્ણ કનૈયો અને ઈ જગન્નાથ. આપ જગન્નાથપુરી કદાચ આમાંથી કોઈ ગયું હોય, જગન્નાથપુરી જગન્નાથ જે છે હાજરા હજુર આજ પણ એના 10 એવા રહસ્યો છે કે વર્લ્ડ આખાની દુનિયાના વૈજ્ઞાનિકોની મશીન મૂકીને સંશોધન કરીને વયા ગયા, નથી પકડાતું. અને છેલ્લે એક જ શબ્દ બોલીને વયા ગયા, ઓ માય ગોડ. અને ત્યાં આપણને થાય કે તારા ગોડના બાપનો બાપ અમારો કૃષ્ણ છે, અમારો કાળિયો છે ભલા માણા. કારણ કે અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે, કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક, કાંઈ નહોતું તેદી આ અમારો બાપ હતો. અને અહીંયા તમે જાઓ પુરીમાં તો જગન્નાથ મંદિર છે, એ મંદિરના ઘુમટનો છાંયો પડછાયો ક્યાંય નથી પડતો. હવે મંદિર આપણા મંદિર છે તો છાંયો તો પડે ને ઘુમટનો. હવારે ઓલી બાજુ છાંયો હોય, આ બાજુ બપોર પછી હોય, ત્રાહો છાંયો હોય, શિયાળાનો છાંયો આમ હોય, આવું તો હોય ને. છાંયો જ ન પડે. વૈજ્ઞાનિકો ગોતે છે કે આ છે હું ઇસમે હે ક્યાં. અને છેલ્લે એક જ શબ્દ, ઓ માય ગોડ. તો ઈ તો અમારો છે, તમારા બાપનો બાપ છે. આ કહેવાનો મારો અર્થ ઈ એક નહીં, આવા 10 રહસ્યો છે દુનિયાના વૈજ્ઞાનિકો હજી મથે કામા. ત્યાં જે નીલચક્ર છે, હા નીલચક્ર છે, જે ઈ નીલચક્ર ને અને જે સુદર્શન ચક્ર છે મંદિર ઉપર રાખવામાં આવેલું છે. બહુ વર્ષો પહેલાનું છે. ઈ તમે જે બાજુ ઉભા રહ્યો એ બાજુ તમારી બાજુ હમું લાગે ચક્ર. ઈ વૈજ્ઞાનિકો ગોતે કે આ કેમ થાય, આ કેમ બને. બીજું, ઈ જગન્નાથ મંદિરમાં તમે પ્રવેશ દ્વારમાંથી ખાલી એક ડગલું ઉંમરની માલિક પર વયા જાવ ને તો દરિયાનો કાંઈ અવાજ જ ન આવે, કોઈ વસ્તુનો. એક ડગલું બહાર આવો એટલે ઘૂઘવાટા દેતો દરિયો સંભળાય. દરિયાના હજી સુધીનું કોઈ વિજ્ઞાન એવું ખરું કે અહીંયાથી આટલું ખાલી આ પરંગણો એક લીટો આપણે તાણી દઈ, એ લીટાની આ બાજુ ઓલી બાજુનો અવાજ ન આવે. બારી લીટાની ઓલી બાજુ અવાજ રહે. આવું દુનિયાનું કોઈ વિજ્ઞાન છે નથી. તો અમારો બાપ જે જગન્નાથ બેઠો કૃષ્ણ કનૈયો, ત્યાં તમે જઈને જોઈ લ્યો. ખાલી ઉમરું વટી અને અંદર વયા જાવ એટલે તરત જ દરિયાનો કોઈ અવાજ ન આવે. ઉમરું વટીને એક ડગલું આ બાજુ આવો તો ઘૂઘવાટા દેતો દરિયો આવી. આ એક નહીં અનેક કહેવાય. બીજું, એક પણ પક્ષી, હવે મંદિર કોઈ પણ હોય એટલે અહીંયા કબૂતર આવતા હશે. મંદિર હોય એટલે કબૂતરો હોય, આ બધું હોય ને. એક પણ પક્ષી આખા મંદિરના પટાંગણમાં કોઈ દી માથેથી ઉડે નહીં. પક્ષી નહીં, પ્લેન નો ઉડાડાય. ઈ અખતરા કરવા વાળાએ કરી લીધા કે માથેથી પ્લેન લઈ જાય શું થાય. પાયલોટે કીધું કે મંદિર નજીક આવ્યું જગન્નાથનું તો આમ કરીને આમ શું થયું ખબર નહીં, ધરર આમ કે આમ લડી જાય. જગન્નાથના મંદિર ઉપરથી કોઈના બાપની તાકાત નથી પ્લેન ઉડાડી હગે ભલા માણસ. હળાહળ કળિયુગમાં ગોઠણિયા પર થઈ જવું પડે. આ ભારતની ધરતી શ્રદ્ધાની વાત છે, અંધશ્રદ્ધાની નથી.
કહેવાનો મારો તો આ બધા આપે શું એવી તાકાત અંદરથી આપે છે કે મારા ઉપર દુઃખના ડુંગરા પડી જાય, ગામ આખું એક બાજુ થઈ જાય, દુનિયા આખી થઈ જાય, તો હું કૃષ્ણનું સંતાન છું. મારો બાપ કૃષ્ણ છે, મારો બાપ રામ છે, અમારી માં અંબા છે, મોગલ છે, ખોડિયાર છે, પીઠળ છે, ચામુંડા છે. શું વાત કરો છો તમે? ભારતનો યુવાન છું. આવો નશો રાખજો. એટલે આ દાખલો આવા 10 રહસ્યો જગન્નાથ મંદિરમાં છે. જેમ હોથલ પદમણીમાં ડુંગર હોથલીઓ છે, ત્યાં કોઈ મોરલો નથી. આજ પણ આવું કેટલું છે ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણે તમને મળે. બીજું ઈ દરિયાને કાંઠે તમે જાઓ તો કોઈ પણ દરિયા કાંઠે તમે જાજો, પવન દરિયા બાજુથી જ આવતો હોય. આપણે દરિયા કાંઠે ઉભા રહે ને ફૂવાટી છૂટતી હોય, અને જગન્નાથ મંદિરે તમે જાઓ ને તો જગન્નાથ મંદિર બાજુથી દરિયા બાજુ પવન જાય. ઈ વૈજ્ઞાનિકો ગોતે. અને છેલ્લી વાત કરું, તમને માયનામ ન આવે પણ જાવ તો જોઈ લેજો. ધજા હોય, ધજા મંદિર માથે ધજા તો પવન આમથી આવે તો આમ જ ફડફડે ને. એક જ દુનિયાની વર્લ્ડની માલિકો ધરતીના ગોળાની માથે જગન્નાથ મંદિર એવું છે કે આમથી પવન હોય તો એના હામી ધજા ફડફડે, પવન આમ ફરી જાય તો એના હામી પવનની હામી ધજા ફડફડે છે જગન્નાથમાં. કુકડી જઈ જોઈ લેજો ભલા માણસ. આવા 10 રહસ્યો છે. એ વૈજ્ઞાનિકો મથી મથી મરી ગયા તો એ ઉકલતા નથી.